શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પારેખ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા મહુવાના કુંભણ ગામે વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટીગણ અને પ્રિન્સિપલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી કેબી પારેખ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ, શ્રી એચકે પારેખ કોલેજ ઓફ મેનેજમેન્ટ, શ્રી પારેખ કોમર્સ કોલેજ મહુવાના એનએસએસ યુનિટ દ્વારા કુંભણ મુકામે ખાસ વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 20/1/2025 ના રોજ સાયબર સિક્યુરિટી, ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાનની થીમ પર આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પંકજભાઈ રૂપારેલ, સીડીએસ હેડ ડોક્ટર ઉમેશભાઈ જોશી, કુંભણ ગામના સરપંચ શ્રી ઓથીભાઈ ઝાંઝડા, ડોક્ટર તેમજ ગ્રામ સમાજ સેવક કમલેશભાઈ જોશી, બીબીએ બીકોમ કોલેજના પ્રિન્સિપલ શ્રી ધવલભાઈ પારેખ, કુમાર પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ શ્રી જીતેન્દ્રભાઈ તથા બીસીએ બીબીએ બીકોમ કોલેજના સ્ટાફે હાજર રહી એનએસએસ સ્વયંસેવકોનો ઉત્સાહમાં વધારો કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર વિનોદભાઈ મકવાણા, નિકુંજભાઈ ભટ્ટી, મુર્તુઝાભાઈ રાજાણી, અમિતભાઈ ભાલિયા, મયંકભાઈ ગોસ્વામી તેમજ કોલેજના સ્ટાફે તમામ જહેમત ઉઠાવી શિબિરને સફળ કરી હતી.